અલી ક્યારે પતે છે શ્રાવણ મહિનો? અલી આ લોકોએ તો મને 4 દાડામાં ગળે લાવી દીધી. બોલ, તું નહીં માને, આખો દાડો ગળત ને હાંજ પડે ને એટલે પછી કહું મને ફાંકી આપો ને, પેટમાં આફરો ચડ્યો છે. અલી કાલ બહાર ગયા ને તો ફરાળી પીઝા લેતા આવ્યા. મને તો એવું થાય છે કે એક તાવડો છે ને ઉપર ભગવાનને કહું કે આજે ફરાળી પીઝા ને ઢોકળા ને ફાફડા બનાવે છે ને એ લોકો માટે એક તાવડો અલગ રાખજો. આ ક્યાંથી લાવે છે ફરાળી પીઝા હોય? અરે હમણાં પરમદાડ મેં અલી એડ જોઈ ફરાળી સેન્ડવિચ. મને એવું થાય છે કે આ નાલાયકો કયા ભાવ છૂટવાના છે. અલી ફરાળ કરવામાં આ બધું ખાવાનું હોય અને આટલી બધી ખાવાની લાઈ લપાટી હોય, એ માણસ અપ્પા ઉપવાસ કરે. અલી બહુ મને તો કંટાળો આવી ગયો. તું જોવે ને તો અલી બોલ. હવે આજે સવાર ઉઠીને મને શું કહે છે ખબર? થોડી સાબુદાણાની ખીર બને. એટલે સવાર પડે ને એટલે મને એવું થાય કે આ લોકો આખી રાત ઊંઘતા નહીં હોય, કાલે સવાર ઉઠીને શું ગળચવું ને એનું લિસ્ટ તૈયાર કરતા હશે. બોલ, એટલા મારા લોહી પી ગયા. બોલ, ટિફિનમાં તો કે સૂકી ભાજીને મોરૈયો હાલ, પાછા કાલ કે રાજગરાની પૂરી. મેં કીધું તમારા બાપો છે ને રાજગરાની પૂરી ચવડ થઈ જાય, ચાવતાય નહીં ફાવે, તો કે હું ચાવીશ. અલ્લાહ, મને એવું થાય અમને ભેંસનો અવતાર લીધો છે શું? એટલો અલી બોલ માથું ખાઈ જાય તું જોવો તો. અને એમની હારોહાર છોકરા કાલ કહે છે સાદો વેનીલા આઈસ્ક્રીમ ખવાય, એસિડિટી થઈ છે. મને તો એમ થયું ખરેખર છે ને મહાદેવ એમનું ત્રિશૂળ છે ને આ લોકોના કુલા ઉપર મારશે, જેથી જઈને આ લોકોને સ્વર્ગ ભૂલથી મળી બી ગયું ને તો એ આ લોકો પોતાના કુલે બેસી નહીં શકે. એટલું બધો ત્રાસ કરી નાખ્યો. બોલ, અને મંદિર તો જવાનું જ નહીં. મંદિર જવાનું કહીએ ને એટલે શું કે ખબર? અમારું તો મન સાફ છે, એટલે કે મંદિર ના જઈએ ને તોય ચાલે. એટલે ખાવા માટે જ શ્રાવણ મહિનો કર્યો છે. પરમ દાડે ધકેલ્યા મેં એવું જાઉં મંદિરે. મેં બાજુમાં મેં પેલા માસી છે ને એમના ભજન છે, તો મંદિરે ભજન કરવા મોકલ્યા તો આખા ગામની લપ લઈને આવ્યા. બોલ, પાછા મને કે બાજુ પેલી સોનલનો ધણી દારૂ પીને આવ્યો તો ને છેલ્લા ઘરે કે બધા પત્તા રમે છે ને. પણ મારે પૂછવું પડ્યું, મેં માજી તમને શેના હાટું મોકલ્યા હતા? ભજન માટે મોકલ્યા હતા ને? તમે ભજન કર્યા? એકે નવું ભજન શીખ્યા? એટલે પણ બકરી ડબ્બામાં એટલે માળા લઈને ઉપર જતા રહ્યા. માળા લઈને ખાલી ઉપર જ જવાનું, ઉપરના રૂમમાં. માળા પછી સીધી ઓશિકા નીચે. અને પાછા શું કે ખબર? આ તો કે ફેરવેલી માળા છે ને એટલે કે આપણી ઉપર શિવજી પ્રસન્ન રહે. અલા, મને એવું થાય છે ઉપરથી શિવજી વિચારતા હશે કે આ ક્યાંથી આ નવા નિયમો લાયા છે આ લોકો. ખરેખર યાર મને બહુ કંટાળો આવી ગયો. બોલ, કોઈ દિવસ મને એવું ના થાય. મને આમ શ્રાવણ મહિનો હોય ને તો આત્માને શાંતિ લાગે, પણ આ લોકોના ઘરે આવીને એ પછી જ મને એવું થાય શ્રાવણ મહિનો ઝટઝટ પતન તો સારું. હરામ જો ભગવાનનું નામ લેતા ખા ખા ને ખા. જો આવી જો હવે પાછી કંઈક ભૂખ લાગી હશે.